એ પણ કોઈક રૂમનો દરવાજો હોય એવું લાગે છે। જો એક દરવાજો અહીંયા છે, એક દરવાજો અહીંયા છે, એક મહેલ નહીં પણ હવા મહેલ હોય શકે। રાજા પહેલા અહીં બેસતા અને એવા સૈનિકો રહેતા કે 7 દરવાજા છે અને 7 દરવાજા મૂકેલા છે। તેનો અર્થ એવો થઈ શકે કે આ ઊંચાણ ઉપર છે અને એની ઉપર સૈનિકો રહેતા હશે। અને મિત્રો અત્યારે આપણે પાટણ હતા। પાટણની અંદર જ્યાં રાણકી વાવ અને સહસ્ત્રીલિંગ તળાવ આવેલું છે એ બાજુમાં વીર મેઘમાયાનું મંદિર આવેલું છે, જેમણે સહસ્ત્રીલિંગ તળાવ સિદ્ધરાજે ખોદકામ કરાવ્યું એ વખતે એમણે બલિદાની આપી હતી। તેમનું મંદિર આવ્યું છે અને લોકવાયકા અને લોકમત મુજબ અને ઇતિહાસના સાહિત્યકારોના પ્રમાણે કે કિલ્લો આ બાજુ હતો, સહસ્ત્રીલિંગ તળાવની આ બાજુના। તો એ બાજુ અત્યારે આપણે હાલ ઊભા હતા, પણ કિલ્લો તો નથી પણ એના આવા અવશેષો જોવા મળે છે આપણને। તો હું હાલ તમને એક કિલ્લાની દિવાલ છે, નામ છે એક રૂમની દિવાલ વધેલી છે, એ દિવાલ બતાવું અને થોડાક એના અવશેષો છે, જે દિવાલ છે પછી કોટ છે, એવા અવશેષો આપણે થોડા જોઈએ। વિડીયો એકદમ માપનો નાનો બનશે પણ ઇન્ફોર્મેશન વાળો બનશે। આ જુઓ મિત્રો, આ પથ્થર છે, આવી રીતના કિલ્લાનો પથ્થર, આ દિવાલ છે અહીંયા કનેથી, અને આ જો આ એક એવો ને એવો બીજો અહીંયા પથ્થર છે આ છે। પછી આ કિલ્લાની દિવાલ છે। હવે અહીંયા જઈ અને આપણે જોઈએ આ બધા આ ટાઈપના પથ્થરો અહીં જોવા મળે છે। અને સાહિત્યકારોના ઇતિહાસકારોના મત મુજબ કિલ્લો આર્યો આવો જ હોવો જોઈએ એવું લાગે છે। પબ્લિક પણ આ બાજુ ઘણી બધી મુલાકાત લે છે। તો આ મિત્રો એ જૂના કિલ્લાનો અવશેષ છે। તમે આ જુઓ એ વખતનું કામકાજ। હવે એ તો આપણને ફાઇનલ ખબર નથી કે આ સિદ્ધરાજ જયસિંહ રહેતા એ કિલ્લો છે કે એના પછીનો છે કે એના પહેલનો છે, પણ એક કિલ્લાનો અવશેષ છે અહીંયા કને। આની તમે દિવાલ પણ જોઈ શકો કે આ ખાલી કિલ્લાની દિવાલ જુઓ, આટલેથી ચાલુ થાય છે અને આટલા ઊંધી છે। તો અમારે આ અમૃતભાઈ કહે છે એ પ્રમાણે કે આ ચણતર ચિરાગભાઈ 36નું હશે, 36નું ચણતર હશે, કારણ કે આપણે 9નું ચણતર લઈએ એટલે આવડી દિવાલ થાય, આ એના કરતાં મોટું છે। તો આ કિલ્લાના અવશેષ છે આટલા। જો આ કિલ્લાનો આટલો અવશેષ જોવા મળે છે આપણને, નામ શેષ ખાલી બસ। એ પણ કોઈક રૂમનો દરવાજો હોય એવું લાગે છે। જો એક દરવાજો અહીંયા છે, એક દરવાજો અહીંયા છે, એક દરવાજો આ અને આ કોઈક હવા મહેલ જેવો દરવાજો હોય ને એવું લાગે છે। અને ઉપર ટેકરા ઉપર છે, કારણ કે 1 2 3 4 5 6 7 દરવાજા છે આટલામાં। અને બીજી એક નાની દિવાલ ખાલી આ બાજુ દેખાય છે કે આ દિવાલ છે કે આટલા ઉપર કિલ્લો હોઈ શકે એમ। અને પહેલાં કિલ્લા હતા એ લગભગ ખાસ કરીને ઊંચાણ ઉપર હતા, અને એક આ દિવાલ બસ આટલો। અને આ જે પથ્થર ને આ પડ્યું છે એ અવશેષ દેખાય છે આપણને। એક દિવાલ અહીંયા કને દેખાય છે। તમે ચિરાગભાઈ કહો છો કે આ મહેલ હોય, બરાબર, મહેલ નહીં પણ હવા મહેલ હોય શકે। રાજા પહેલા અહીં બેસતા અને એવા સૈનિકો રહેતા કે ઉપર કોટ ઉપર બનાવતા, જે ઊંચો ટેકરા ઉપર હોય અને કોઈ દુશ્મન ચડાઈ કરીને આવે તો એમને દેખાઈ આવે એ પણ ખબર પડી જાય, એના માટે પણ ઊંચું બનાવવામાં આવતું। એટલે પરફેક્ટ કોઈને ખબર નથી શું છે, મહેલ છે કે હવા મહેલ છે એ ખબર નથી। તો આપણે અમૃતભાઈનું કેવું એવું છે કે આ જગ્યાએ કે તમે એમ કહો છો કે આ જગ્યાએ કે 7 દરવાજા એટલે કે હવા મહેલ જેવું હશે। રાજાને અહીંયા બેસવા માટે શું ચારે બાજુથી ઊંચાણ ઉપર છે ને તો પવન આવે, તમે પવનને આ અત્યારે અવાજ પણ આવતો હશે, મહેસૂસ કરી શકો છો। અને બીજું અમૃતભાઈનું કહેવાનો અર્થ એવો છે કે આ જગ્યાએ કે 7 દરવાજા છે અને 7 દરવાજા મૂકેલા છે, તેનો અર્થ એવો થઈ શકે કે આ ઊંચાણ ઉપર છે ને એની ઉપર સૈનિકો રહેતા હશે અને ચારે બાજુ નજર રાખતા હશે કે કોઈ ચડાઈ બીજી કરે છે કે શું છે, એવા દુશ્મનોની એવી ખબર રાખતા હશે, ઓર રાખતા હશે। કહેવાનો મતલબ એ હોઈ શકે, પણ વ્યક્તિ અલગ અલગ મત હોય। અમારો બંનેનો મત આવો છે અને દરેક વ્યક્તિનો અલગ અલગ મત હોય। શું કેવું અમૃતભાઈ? બધાનો અલગ અલગ હોય વિચાર, પરફેક્ટ તો કોઈને ખબર છે નહીં કે શું હતું। બીજા કોઈ આવશે તો એ એમને જેવું હું જ છે એવું ઈ કે છે, એટલે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ મત હોય, કારણ કે આપણા પાસે કોઈનો આધાર પુરાવો છે નહીં, આપણે જે છે એ દેખી અને આપણે કહી શકીએ।
તો મિત્રો આપણે જે આગળ મેં અને અમૃતભાઈએ વાત કરી એના પછી એક ભાઈ બીજા મળ્યા જેમણે અમને આ બીજી વાત કરી છે, એ પણ સાચી હોઈ શકે છે કે જ્યારે સહસ્ત્રલિંગ તળાવનું ખોદકામ થયું અને પછી સિદ્ધરાજ જયસિંહ અને જસમા ઉડણવાળી કહાની તો બધાને ખબર છે. તો જસમા ઉડણે શ્રાપ આપ્યો કે આ તળાવમાં કોઈ દિવસ પાણી નહીં ટકે અને પાણી શ્રાપ સાચો પડ્યો અને પાણી સુકાઈ ગયું. પછી જ્યોતિષોને સિદ્ધરાજ જયસિંહે પૂછ્યું ત્યારે બધા એવું કીધું કે આની અંદર હવે કોઈ 32 લક્ષણો પુરુષ એનું બલિદાન આપે તો જ આ તળાવની અંદર ફરીથી પાણી આવે. એટલે આખા ગુજરાતની અંદર નજર કરી ત્યારે ધોળકામાંથી એક 32 લક્ષણો પુરુષ મળ્યો જેનું નામ હતું વીર મેઘમાયો. અને વીર મેઘમાયાએ એ બલિદાન આપ્યું. 32 લક્ષણો પુરુષ આખા ગુજરાતમાં એ વખતે એક સિદ્ધરાજ જયસિંહ હતો અને એક વીર મેઘમાયા. એટલે સિદ્ધરાજ જયસિંહ તો બલિદાન આપી ના શકે કારણ કે એ રાજા હતો એ વખતે અને એનું ખુદનું બલિદાન થતું હતું કારણ કે એને તો શ્રાપ જ આપ્યો હતો એમના. એટલે વીર મેઘમાયાએ બલિદાન આપ્યું અને તળાવમાં ફરીથી પાણી આવ્યું. પછી એવું કહેવાય છે વીર મેઘમાયાના બલિદાન પછી સિદ્ધરાજ જયસિંહે એ જે અત્યારે આપણે હાલ જે જગ્યાએ જોયું એ જગ્યાએ 7 દરવાજા વાળો કિલ્લો સિદ્ધરાજ જયસિંહે બંધાયો હતો વીર મેઘમાયાની યાદમાં, એવું પણ કહે છે. એટલે અલગ અલગ પબ્લિક પ્રમાણે અલગ અલગ મત હોય છે. અમુક એવું છે કે પાટણનો કિલ્લો હતો, અમુક એવું કહે છે કે સિદ્ધરાજ જયસિંહે વીર મેઘમાયાની યાદમાં આ કિલ્લો બંધાવ્યો હતો. એટલે અલગ અલગ મત છે બધાના. પણ તમારો શું મત છે તમે કોમેન્ટની અંદર જણાવજો અને આની પણ વધારે માહિતી હોય તો પણ મને કોમેન્ટમાં જણાવો જેનાથી આપણને ખબર પડે અને જાણતી પબ્લિકને અજાણતી પબ્લિકને પણ આની નવેસરથી બધી ખબર પડે. આપણે પેલી બાજુ જોયું અને આ બાજુ પણ જોઈએ તો એવું જ જૂના અવશેષો, જૂની ઈંટો અને દિવાલો જે છે, બીજું કશું જ નથી આ બાજુ દેખાતું એમ. અને આ જુઓ કેટલું ઊંચાણ ઉપર છે, જમીન એકદમ નીચી લાગે છે. અને મિત્રો આપણે આ સ્થાપત્ય છે જે આ બનાવેલું છે એ તમે જુઓ કે જો આ કેટલી મોટી દિવાલ છે જાડી, અને આ ચૂનાનું જ ચણતર કરેલું છે. આ જો આ ચૂનો પણ એટલો મજબૂત છે. આ એ વખતમાં ચણતરમાં યુઝ થતી આ ચૂનો છે. જો હજી સુધી આ ચૂનાને એટલી ને એટલી દિવાલ ઈંટ ચોંટી રહી છે દિવાલની. આપણે આ સામાન્ય સિમેન્ટ હોય ને તો ઉખડી ગયું હોય આટલી ગળા તો.